ગીર સોમનાથ જિલ્લા સહિત રાજ્યમાં ગેરકાયદેસર રીતે વેચતા તાડી જેવા નશીલા દ્રવ્યોમાં પણ કેમિકલની ભેળસેળ થતી હોવાનું એલસીબીએ પર્દાફાશ કરી કેમિકલ ફેક્ટરીના સંચાલકની તાડીના વેપારી અને તાડીનું વેચાણ કરતા મહારાષ્ટ્રના 3 શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. મળી આવતી જાણકારી અનુસાર 1 માસ અગાઉ જિલ્લાના સૂત્રાપાડા પોલીસે પંથકના પ્રાચી ઘંટિયા ગામે દુર્ગા પ્રસાદ ઉર્ફે દિલીપ લિંગિંગિયા ઉંમર વર્ષ 41ના ઝૂંપડા ઉપર દરોડા પાડીને પાસ પરમિટ વગર તાડી ભરેલી પ્લાસ્ટિકની કોથળીએ નંગ 8 કે જેમાં આશરે તાડી 4 પ્રોહિબિશન મુદ્દામાલ જપ્ત કરી તેની પૂછપરછ કરતા આર્થિક ફાયદા માટે કુદરતી ઝાડ પરથી મળી આવતી તાડી પૂરતા પ્રમાણમાં ન મળતી હોવાથી સંતરામપુરના શ્રીનિવાસ ઉર્ફે ચીનુ નરસિંહા દેંકલાનો સંપર્ક કરી તાડી બનાવવા માટે જરૂરી કેમિકલયુક્ત કલરો હાઇટેડ પાવડર મંગાવેલ હતું કે જેનું પાર્સલ એસટી બસ મારફતે સંતરામપુરથી કોડીનાર સુધી આવેલા અને તેના પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરી આપ્યા હતા કે જેથી સંતરામપુરથી ચીનુની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન મળેલી માહિતીને લઈને એલસીબી પીઆઈ એબી જાડેજાની સૂચનાથી પીએસઆઈ એસી સિંઘવે ચીનુને કેમિકલનો પાવડર મોકલનાર મહેશ પોંચોઈટી મુંબઈની હોવાની માહિતી મળતા જ ત્યાં પહોંચી તેને પકડી પાડી પૂછપરછ કરી હતી કે જેમાં પ્રકાશ ઉર્ફે પપ્પુ પાસેથી કલોરલ હાઇડ્રેટ પાવડર મંગાવતો હોવાનું અને આ પ્રકાશ પોતાના પાર્ટનર તિરુપતિ બંને મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના અમરાપુર ગામમાં રાજંશ કેમિકલ નામની કંપની ચલાવતા હોવાનું જાણવા મળ્યું હતું કે જેના આધારે સ્થાનિક પોલીસની મદદથી મહારાષ્ટ્રના મુંબઈથી મહેશ રાજનના પોન્નુચેટ્ટી પ્રકાશ ઉર્ફે પપ્પુ ગોફવાણી અને તિરુપતિ શંકર એંગોલપુની ધરપકડ કરી અત્રે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ 3 આરોપી પૈકી પ્રકાશ ઉર્ફે પપ્પુ અને મહેશ પોન્નુચેટ્ટી સામે ગુનાઓ નોંધાયેલા હોવાનું પીઆઈ એબી જાડેજાએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.